રામાયણમાં હનુમાનજી પાસે ગદાનો ઉલ્લેખ જ નથી. હનુમાનજી એમને આપણે જેવા વિઝ્યુઅલાઇઝ કરીએ છીએ ખરેખર એવા જ છે. તો હનુમાનજીને આપણે હંમેશા ગદા સાથે જોઈએ છે, પણ રામાયણમાં વાલ્મીકી રામાયણમાં હનુમાનજી પાસે ગદાનો ઉલ્લેખ જ નથી. એટલે આખી રામાયણમાં હનુમાનજી તો ઠીક છે, શસ્ત્ર છે, કોઈ પણ વાનર પાસે ગદા નથી કે કોઈ પણ બીજા શસ્ત્રો નથી. ફક્ત અંગદ જે છે એને એકવાર કંઈક તલવાર કે એનો કંઈક ઉપયોગ કરતા દેખાડ્યો છે. બાકી કોઈ બી વાનર પાસે કોઈ શસ્ત્ર નથી અને ગદા તો છે જ નહીં. જ્યારે લંકામાં યુદ્ધ થાય છે ત્યારે વાનરો યુદ્ધ કરે છે, પણ એમના શસ્ત્રો શું હોય છે? એ મોટા મોટા જે પથ્થરો છે એ ઉપાડી એને ફેંકી રહ્યા છે, કે ઝાડના ઓલા તના હોય ને એ ઉપાડી ફેંકી રહ્યા છે. એમના નખોને વાપરે છે, મુષ્ટિ મારે છે, કેમ કે બધા જે વાનરો છે એ ખૂબ ફિઝિકલી બહુ સ્ટ્રોંગ છે, ફિઝિકલી ખૂબ શક્તિશાળી છે. અને હનુમાનજી પણ ફિઝિકલી બહુ શક્તિશાળી છે, એમને કંઈ ગદાની આવશ્યકતા નથી.